આજે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું, જેમાં જે ટેન્ડરો સ્થાયી સમિતિ અને જે શાસકો છે એ જે જૂના ટેન્ડર છે, જે સેટિંગિયા ટેન્ડરો છે, એને જ વારંવાર મુદતો કરોડો રૂપિયાની મુદતો વધારી અને મોટાભાગનામાં તો 5-5, 5.5 વર્ષની મુદતો વધારી અને કરોડો રૂપિયા જે એક્સેસ દેવામાં આવે છે, કારણ કે મહાનગરપાલિકા નવા ટેન્ડર કરવાનું જ ભૂલી ગઈ હોય. એવી રીતના જે જૂની સેટિંગવાળી એજન્સીઓ છે એને વારંવાર એકને એક ટેન્ડરો દેવા અને ત્યારબાદ જોઈએ કે નરસિંહ મહેતા તળાવ છે જે લોકો માટે ખુલ્લું મૂકવાનું છે, એની હજી શાસકો પાસે કોઈ માહિતી નથી. ક્યારે એનું કામ પૂર્ણ થશે, ક્યારે એની કામગીરી થશે. પાછળ જે જનતા છે આપણે જોઈ કે પૂર હોનારતમાં પણ એના ઘરોમાં પાણી ઘરી ગયું હતું, અત્યારે પણ હોકળા ભરેલા રહે છે. એવી અનેક જે સમસ્યાઓ છે, જે પ્રોજેક્ટો છે, એ બાબતે આજે મુદ્દા ઉપાડેલા હતા. ત્યારબાદ વિવિધ 15 થી 20 જેટલા પ્રશ્નો અને દરખાસ્તો, 10 થી 15 જેટલી, એ તમામ મૂકી અને જૂનાગઢની જે જાહેર જનતા છે એની પ્રાથમિક સુવિધા, રોડ રસ્તાઓના જે પૈસા એવા છે, જે જૂની બોડીના કામો કેન્સલ કરવામાં આવ્યા હતા, જે 300 કરોડના કામો અગાઉ મંજૂર કરેલા હતા, એમાંથી આ બોડી 104 કરોડના રદ કરી નાખ્યા. એટલે આવા અનેક જે મુદ્દાઓ હતા એ બાબતે શાસકોને આજે ઘેરવામાં આવ્યા હતા. અને જ્યાં જ્યાં ખોટું થાય છે, ટેન્ડરો બાબતે ભ્રષ્ટાચાર થાય છે, એ નીતિ નિયમ મુજબ થાય એ માટે આજે જનરલ બોર્ડમાં દરખાસ્તો મૂકી હતી. એટલે આ એક મુખ્ય મુદ્દો હતો કે જે આવા ખોટા ટેન્ડરોને એક્સેસ આપી નીચા ભાવના ટેન્ડરોને રદ કરી દેવામાં, ઊંચા ભાવના ધરાર મંજૂર કરવા, આવા એક જે નીતિ છે એની સામે સખત વિરોધ હતો. આજે જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની મીટિંગ મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ જનરલ બોર્ડમાં અમૃત પેલેસ ગિરિરાજ રોડથી લઈ અને આંબાવાડી સુધીના રોડને ગુરુ નાનકજીના નામ પર રોડનું નામકરણ કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. તે સાથે સાથે વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓને પગાર વધારો પણ આ જનરલ બોર્ડમાં એક ભેટ રૂપે એમને આપવામાં આવ્યો છે. 3 જે વારસદારો, સફાઈ કામદારો છે તેમને પણ આ જનરલ બોર્ડમાં તેમને પણ નિમણૂક આપવામાં જનરલ બોર્ડ દ્વારા આપવામાં આવી છે. ઘાસચારાનું ટેન્ડર હાલ પ્રક્રિયામાં છે. એ ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આવ્યા બાદ એ બાબતે આગળની માહિતી આપણને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી તથા અન્ય પદાધિકારી દ્વારા આપવામાં આવશે. નરસિંહ મહેતા સરોવર પાસે નર્મદેશ્વર મહાદેવના મંદિર પાસે ભૂગર્ભ ગટરનો પ્રશ્ન છે. આ ભૂગર્ભ ગટરની કામગીરી હાલ ચાલુ છે. ભવિષ્યમાં નરસિંહ મહેતા સરોવર આપણે લોકાર્પણ થાય ત્યારબાદ એમાં ગટરનું પાણી ન આવે તેના માટેની કામગીરી હાલ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.